નમસ્કાર. શ્રી કથા સરિતા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આજે આપણે સૌ સ્મરણ વંદના કરીશું કલયુગના સુખદેવ ભાગવત ભૂષણ પૂજ્ય ડોંગરેજી મહારાજની. સુખદેવની ઓળખ. ઈસવીસન 1926થી 1990ના સમયગાળામાં વિદ્યમાન ગુજરાતના પ્રસિદ્ધ ભાગવત કથાકાર પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ તેમની ભાવાર્થ રસમયી કથા શૈલીના પ્રતાપે સુખદેવના અવતાર સ્વરૂપ મનાતા. એમની રસમધુર વાણીનું શ્રવણ કરતા શ્રોતાઓ કથામૃતના રસપાનમાં તલ્લીન થઈ જતા. વ્યાસજીએ રચેલ પુરાણ તિલક ભાગવતના પહેલા કહી શકાય તેવા વક્તા તે સુખદેવ. લોકમુખે વહેતા ભજનની પંક્તિ છે, એ રસ્તો જાણે છે સુખદેવજી જોગી, કંઈક જાણે છે નરસૈયો ભોગી. આ સુખદેવ એટલે સુખ પોપટ જેવી મીઠી વાણીમાં રાજા પરીક્ષિતને ભાગવત સંભળાવતા વ્યાસપુત્ર. પુરાણકાલીન સુખદેવની સાથે પૂજ્ય ડોંગરેજી મહારાજનું તેમની પુણ્યતિથિએ પાવન સ્મરણ કરીએ અને થવું જ જોઈએ. ભાગવત ગ્રંથની ઓળખ. અનેક કથાકારો જે ગ્રંથની કથાનું પારાયણ કરે છે તે ગ્રંથનો આછેરો પરિચય પણ મેળવવો પડે, નહીં તો જનસમાજના કેટલાય લોકો ભાગવત અને ભગવદ્ ગીતાની ભેળસેળ કરી નાખે. ભગવાન શ્રી કૃષ્ણે વ્યાસજીના મહાભારતમાં અર્જુને ભગવદ્ ગીતા સંભળાવી હતી, તો શ્રી કૃષ્ણના લીલામય જીવનની ગાથા મહર્ષિ વ્યાસજીએ ભાગવતમાં આલેખી. ભગવદ્ ગીતામાં ઉપનિષદોનું તત્વજ્ઞાન છે, તો ભાગવતમાં શ્રી કૃષ્ણની 12 લીલાઓ, તેમનું ચરિત્ર અને માધુર્ય ભક્તિનું કથાઓ દ્વારા નિરૂપણ થયું છે. આવા ભાગવત ભક્તિરસનો આસ્વાદ ડોંગરેજીએ અનેક ભાગવત સપ્તાહો દ્વારા વ્યાપક સમાજને કરાવ્યો. ડોંગરેજી મહારાજની જીવનયાત્રા. બાળક રામચંદ્ર ડોંગરેજીનો જન્મ મધ્યપ્રદેશના ઇન્દોરમાં વસતા મામાને ત્યાં ફાગણ સુદ ત્રીજ તારીખ 15 ફેબ્રુઆરી 1926ના દિવસે થયો હતો. તેમના માતા પિતા મહારાષ્ટ્રના પડદાલી ગામના વતની હતા. પિતાનું નામ શ્રી કેશવચંદ્ર અને માતાનું નામ શ્રી કમલાતાઈ. પિતા કેશવ ગણેશ ડોંગરે સંસ્કૃતના પંડિત અને ધર્મપ્રેમી હતા. ગુજરાતના વડોદરાના વિદ્યાપ્રેમી ગાયકવાડ રાજવીએ તેમના પરિવારને નિમંત્રણ આપી રાજ્યાશ્રય આપ્યો હતો. પારિવારિક વિદ્યાવારસો અને પૂજાપાઠના ધર્મ સંસ્કાર પુત્ર રામચંદ્રમાં પણ સંક્રાંત થયા. ઉપનયન સંસ્કાર પછી પુત્રને અમદાવાદના સંન્યાસાશ્રમની સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ માટે મૂક્યો. પુત્ર પ્રખર પંડિત બને એવી ભાવનાથી પિતાએ રામચંદ્રને બનારસની સંસ્કૃત વિદ્યાપીઠમાં ભણવા મોકલ્યા. તેમણે વેદ વેદાંતની પદવીઓ મેળવી. એ ગાળામાં તેમનામાં વૈરાગ્ય, સંન્યાસની ભાવના જન્મી. પિતાએ તેમને સમજાવ્યા, ધર્મ, ભક્તિ, અધ્યાત્મના માનવે જીવન સફર કરવા સંન્યાસની જરૂર નથી. સંસારમાં રહીને પણ આ બધું સિદ્ધ કરી શકાય છે. વૈદિક ઋષિઓએ સંન્યાસ લીધા વિના માનવ સમાજને કેટલું બધું આપ્યું છે. પિતાજીની આ વાત સ્વીકારીને શ્રી રામચંદ્ર ડોંગરેજી ખંભાતના શાલિનીબાઈ સાથે વિવાહ સંસ્કારથી જોડાયા. હવે રામચંદ્ર ડોંગરેજીના જીવનના કથાસત્રનો આરંભ થયો. ભાગવત આદિ ગ્રંથ શાસ્ત્રોમાં તે નિપુણ થયા હતા. નરહરી મહારાજ પાસે ભાગવત કથાકારની દીક્ષા લઈને તેમણે પહેલી કથા 23 વર્ષની વયે વડોદરામાં રોકડનાથ હનુમાનજી મંદિરમાં કરી. જુદા જુદા સ્થળોએ એમની કથાઓ યોજાવા લાગી. એમની અમૃતવાણી ઝરતી કથા સાંભળવા માનવ સમુદાય ઉમટતો. આખા જીવન દરમિયાન આવી 1100 જેટલી કથા સપ્તાહો કરીને તેમણે વ્યાપક સમાજમાં ભાગવતીય ભાગીરથી પ્રવાહિત કરી. એમની અંતિમ કથા 1990ના ભાદરવા માસમાં નર્મદા તટના માલસર એટલે કે સુકતાલમાં થયેલી. કથા કરીને નડિયાદના સંતરામ મંદિરના દર્શન કરીને તેમણે કારતક વદ છઠ તારીખ 8 નવેમ્બર 1990ના રોજ નર્મદામાં જળ સમાધિ લઈને
પોતાનો દેહ જલચર પ્રાણીઓને અર્પણ કરી દીધો હતો અને પોતે બ્રહ્મલીન થઈ ગયા. ભાગવતની કથા દ્વારા પૂજ્ય ડોંગરેજી મહારાજે પ્રબોધેલા શ્રી કૃષ્ણ વિષયક સિદ્ધાંતો આ પ્રમાણે છે. પૂજ્ય ડોંગરેજીની દરેક કથામાં લીલા વિહારી બાલકૃષ્ણનું નવરંગી વ્યક્તિત્વ સરળ છતાં કરુણાભરી ગદગદિત વાણી દ્વારા પ્રગટ થાય. કથામાં ગોપ ગોપીઓની સંગે રમતા, ખેલતા, જાત જાતની લીલાઓ કરતા નટવરલાલાના દર્શન થાય. ભાગવતના દસમ સ્કંદની રાસ પંચાધ્યાયીમાં શ્રી કૃષ્ણની લીલાઓનું રસામૃત છલ્લોછલ ભર્યું છે. એવી પ્રતીતિ ડોંગરેજીની કથા શ્રોતાને થાય. કલહના કર્કશ સૂરોથી ભરેલા માનવ જીવનને સુરીલું અને મધુરું બનાવવું એ શ્રી કૃષ્ણનું લક્ષ્ય ડોંગરેજીની કથામાં પણ વર્તાય. ડોંગરેજીએ તો કથાના માધ્યમથી જનસમાજમાં રસમયી પ્રેમ લક્ષણા ભક્તિ રેલાવી. શ્રી કૃષ્ણની મુરલીનો નાદ એમની સુરીલી મીઠી વાણીમાં સંભળાય. એમની વાણીમાં યશોદા માતાનું વાત્સલ્ય છલકાય. ડોંગરેજીએ તો પોતાની કથાના માધ્યમથી હૈયાના હેતથી બાલ કનૈયાને પોતાના લાલાને કેવા કેવા લાડ લડાવ્યા છે ને એ તો કથાઓના શ્રોતા જ અનુભવી શકે. રસસિદ્ધ આખ્યાનકાર પ્રેમાનંદની જેમ કથાકાર ડોંગરેજી પણ રસસિદ્ધ વક્તા હતા. ભાગવત પ્રસંગાનુસાર નવે રસ એમની વાણીમાં ઝરતા હોય. વિનમ્રતા, નિર્દ્રંભતા, સાદગી અને કરુણાની મૂર્તિ. શ્રી ડોંગરે મહારાજનું અકૃત્રિમ, વિનમ્ર, સૌમ્ય વ્યક્તિત્વ, ગૌરવર્ણો દેહ અને પ્રતિભા પ્રગટાવતું વૈષ્ણવી લલાટ, દેહ પર સીવ્યા વિનાના વસ્ત્રો, ઝૂકેલી આંખો, કરબદ્ધ કથા સ્તરે સમયસર આગમન થાય. એમની વ્યાસપીઠ પણ વાજિંત્રો વગેરેની સજાવટ વિનાની. મુખમાંથી ભાગવતના વિષય સંબંધી જ લયબદ્ધ વાણી નીકળે. બીજા સુરતાલની જરૂર નહીં, છતાં શ્રી કૃષ્ણ સંકીર્તન થાય. ભાગવતમાં બતાવેલા કથાકારે જાળવવાના નિયમોનું ચુસ્ત રીતે તેઓ પાલન કરે. એમની કથામાં કોઈ પણ શ્રોતા કદાપી અકરાય નહીં. આ આપણા અત્યારના કરજુગના સુખદેવજી પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજના આપણે શબ્દાંજલિ અર્પીને આજે એમના આપણા ભાવવાહી નમસ્કાર કરીએ. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, શ્રી રાધે જય જય રાધે, શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી